નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 8મું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એના પરનો 12મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 11th લેક્ચરની આપણે વાત કરી ગયા છીએ, જેની અંદર એનસીઆરટીમાં આપેલા ઘણા બધા રોગો વિશે, આપણે સામાન્ય રોગો વિશે વાત કરી છે. એ સિવાયના બીજા જે એક્ઝામમાં પૂછાય છે એવા છે, જે સોશિયલ અવેરનેસ માટે જરૂરી છે એવા રોગોની પણ આપણે ચર્ચા કરી છે. જેમ કે એ રોગો માટેના કારકો કોણ છે, એ રોગો કઈ રીતે ફેલાય છે, બરાબર. પછી તો ભાઈ રોગોથી બચવા માટે શું કરી શકાય, જેની અંદર છેલ્લા લેક્ચરની એટલે કે લેક્ચર નંબર 11ની આપણે વાત કરીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણે કોરોના ફેમિલીના જે કંઈ વાયરસો છે, કોરોના ફેમિલીના વાયરસો, દેટ મીન્સ તો આપણે સાર્સની વાત કરીએ એટલે કે જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, એના માટેનો જે કોરોના વાયરસ છે, મર્સની વાત કરીએ, અને ત્યાર પછી નોવેલ કોરોના વાયરસ અથવા તો કોવિડ-19, આ ત્રણ રોગ સંદર્ભે આપણે ગયા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 11ની અંદર વાત કરી છે. હવે આવીએ આજના લેક્ચર પર. તો આજના લેક્ચરમાં આપણે શેના પર વાત કરવાના છીએ? તો અત્યાર સુધી મતલબ છેલ્લા 5 કે 7 લેક્ચરથી આપણે એનસીઆરટી બહાર જઈ અને જે કંઈ અગત્યના રોગો હતા એને ભણતા હતા. હવે આજના લેક્ચરથી ફરી પાછા આપણે એનસીઆરટીની અંદર એન્ટર કરવાના છીએ. મતલબ એનસીઆરટીની અંદર છેલ્લે જે આપણે વાયરસ દ્વારા થતો એક રોગ ભણ્યા હતા, સામાન્ય શરદી, એના પછી એનસીઆરટીમાં ડાયરેક્ટ એક રોગ જે આપ્યો છે એ છે પ્રજીવ દ્વારા થતો એક રોગ, જેને આપણે મેલેરિયા તરીકે ઓળખીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે ફરી પાછા એનસીઆરટીમાં એન્ટર થઈ અને મેલેરિયાની ચર્ચા કરવાના છીએ. મેલેરિયા સંદર્ભમાં પણ એનસીઆરટીએ થોડુંક આપણે એમ કહીએ ચીકણાઈ કરી અને વાત કરેલી છે, બરાબર. મતલબ થોડીક ઓછી માહિતી આપેલી છે. બીજા રોગોની સરખામણીમાં મેલેરિયા માટે વિસ્તૃત માહિતી કહી શકું, બરાબર. જેમ કે સામાન્ય શરદીની તમે વાત કરો તો એની કમ્પેરિઝનમાં મેલેરિયા વિશે ઘણી ડિટેલથી માહિતી આપેલી છે. એ સિવાય બીજા રોગો કે જેના એણે માત્ર નામ આપી દીધા, લાઈક ડિપ્થેરિયાની વાત કરીએ તો એનું માત્ર એણે નામ આપી દીધું હતું, એની કમ્પેરિઝનમાં મેલેરિયા માટે ઘણી બધી ડિટેલથી માહિતી આપણને આપેલી છે. તો પણ એ સિવાય પણ થોડુંક મેલેરિયા વિશે મારે જાણવું જરૂરી છે. કેમ? તો ભાઈ મેલેરિયા આપણી આસપાસ જોવા મળે છે, આપણે અહીંયા જોવા મળે છે. તો એ માહિતી હું આજે જે પ્રાપ્ત કરીશ એ મને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઉપયોગમાં છે જ. બીજું, મારા સોશિયલ અવેરનેસ માટે કે ભાઈ હું એનાથી કઈ રીતે બચી શકું, બીજાને એનાથી કઈ રીતે બચાવી શકું, આ બધી બાબતોનો ખ્યાલ મને આજના લેક્ચરથી આવશે. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે કોના પર વાત કરવાના છીએ? તો મેં તમને ઇન્ટ્રોડક્શનની અંદર જ કીધું, આજે આપણે જેના પર વાત કરવાના છીએ એ છે મલેરિયા અથવા મેલેરિયા તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ, બરાબર. હવે ઇમેજની અંદર તમે જોશો તો એવું લખ્યું છે મેલેરિયા અ 4000 year history. 4000 year history. આનો અર્થ એવો થાય છે કે મેલેરિયા કોઈ નવી બીમારી નથી, લાઈક કોરોના અથવા તો સાર્સ અથવા તો મર્સ અથવા તો ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા. આ બધા એવી બીમારી છે કે જે તાજેતરના વર્ષોની અંદર અસ્તિત્વમાં આવેલી છે અથવા તો માનવોની અંદર ફેલાયેલી છે. પણ જ્યારે તમે મેલેરિયાની વાત કરતા હોય તો મેલેરિયા કોઈ તાજેતરમાં અસ્તિત્વમાં આવેલી બીમારી નથી. મેલેરિયા ખૂબ જ જૂની બીમારી છે. અને તમે જો એનું કમ્પેરિઝન આપણે હાલની પરિસ્થિતિ કોરોના પેન્ડેમિક સાથે કરો ને તો આપણે એમ પણ કહી શકીએ કે કોરોના કરતાં આ ભાઈ થોડોક વધારે ભયંકર છે. આ તો એટલા સમયથી આપણે એની હારે રહીએ છીએ એટલે હવે આપણને એની એટલી બધી બીક નથી રહી. બાકી કોરોના કરતાં 100% વધારે ભયંકર છે. હવે આવું હું ક્યાં આધારે કહું છું? આવું હું કેમ કહી શકું ભાઈ? મારી પાસે કોઈ આધાર તો હોવો જોઈએ ને. તો 100% એનો આધાર આપણે જોઈએ. બહુ સ્પષ્ટ રીતે એવું કહી શકાય કે મેલેરિયા દ્વારા, ધ્યાન આપજો અને નોટ પણ કરજો, બરાબર, કે મેલેરિયા દ્વારા દર વર્ષ
આ WHO ના આંકડા છે, આપણે એમને હવામાંથી નથી લઈ લીધા, કે મેલેરિયા દ્વારા દર વર્ષ 4 લાખ લોકોના મૃત્યુ થાય છે. મેલેરિયા દ્વારા દર વર્ષ 4 લાખ લોકોના મૃત્યુ થાય છે. તો તમને એમ થશે કે ભાઈ કોરોનાના કારણે તો એના કરતાં વધારે મરે છે. પણ અહીંયા ધ્યાન આપવાની વાત એ છે કે એક તો મેલેરિયા એટલો જૂનો છે, મેલેરિયા પર એટલા રિસર્ચો થયા છે, મેલેરિયાની દવા અવેલેબલ છે, મેલેરિયા માટેની રસી પણ અવેલેબલ હોવા છતાં પણ જો કોઈ રોગ એવો છે કે જે એટલી મોટી સંખ્યામાં લોકોને મારે છે, તો આપણે એને ભયંકર રોગ તરીકે જ ધ્યાનમાં લેવો પડે. એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ કોવિડની કમ્પેરિઝનમાં મેલેરિયા છે એ પ્રમાણમાં થોડોક વધારે ભયંકર ડિઝીઝ છે. તો કયા સંદર્ભમાં હું તમને કહું છું એ તમને હવે સમજાઈ ગયું હોવું જોઈએ કે ભાઈ એ આ સંદર્ભમાં વાત કરીએ છીએ કે બધું. કેમ કે હવે માનો કે કદાચ એવું વિચારી લઈએ આપણે થોડાક સમય માટે કે આપણી પાસે મેલેરિયા માટેની કોઈ દવા નથી, કોઈ રસી નથી, તો જો આ બધું હોવા છતાં એ 4 લાખ લોકોને વર્ષે મારે છે, તો એ કાંઈ ન હોત તો આની અસર કેવડી થાત? તો આપણે સમજી શકીએ કે એની અસર બહુ જૂની થાય, બહુ ભયંકર થાત. માનો થોડાક મતલબ એવી પરિસ્થિતિ વિચારવી હોય ને તો આપણે થોડાક પાછળ જઈએ એટલે આપણને એવી પરિસ્થિતિ મળે ને. કેમ કે સમય સાથે રિસર્ચો થયા હોય, સમય સાથે દવાઓ બની હોય, સમય સાથે રસી ડેવલપ થઈ હોય. તો માનો કે આપણે એવું વિચારીએ આજથી માત્ર 15 વર્ષ પાછળ જઈએ, આપણે માની લ્યો કે આજથી માત્ર આપણે 15 વર્ષ પૂર્વ પાછળ જઈએ, તો દર વર્ષ મેલેરિયાના કારણે 8 થી 9 લાખ લોકો વિશ્વમાં મૃત્યુ પામતા હતા. જો અત્યારે કેટલા? 4 લાખ લોકો. ત્યારે કેટલા હતા? માત્ર 15 વર્ષ જ આપણે પાછળ ગયા, વર્ષના 8 થી 9 લાખ લોકોના મૃત્યુ થતા હતા. અને હજી 5 વર્ષ પાછળ, મતલબ 20 વર્ષ આજથી પૂર્વ પાછળ જઈએ આપણે, તો તમે જુઓ કે મેલેરિયાના કારણે 10 થી 12 લાખ લોકો દર વર્ષ વિશ્વની અંદર મૃત્યુ પામતા હતા. માનો આપણે 1970 એટલે 70ના દશકની અંદર જઈએ, 1970ની સાલની આપણે વાત કરીએ તો 1970માં 1970ની સાલ આસપાસ વિશ્વમાં એક વર્ષમાં, ધ્યાન આપજો આંકડા પર, વિશ્વમાં એક વર્ષમાં 25 થી 30 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા એક જ વર્ષમાં મેલેરિયાના કારણે. મતલબ હવે તમે વિચારી શકો ભાઈ કોણ કમ્પેરેટિવલી કોણ છે એ વધારે ભયંકર છે, પણ હવે આપણે એની હારે રહેતા શીખી ગયા છીએ એટલે એટલો બધો આપણને ભયંકર લાગતો નથી. બરાબર? તો આવા એક ભયંકર રોગ વિશે આજના દિવસે આપણે ચર્ચા કરવાના છીએ, અથવા તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને હિસ્ટ્રી માટે કહું, શું કીધું મેં કે એની હિસ્ટ્રી 4000 વર્ષ જૂની છે. થિયરી પોર્શનમાં આને આપણે ઇન્ક્લુડ કર્યો છે. બરાબર? થિયરી પોર્શનમાં એની હિસ્ટ્રીને આપણે ઇન્ક્લુડ કરી છે જેથી કરીને આપણને માહિતી મળે કે ભાઈ એ કોઈ નવો ડિઝીઝ નથી, કેટલા વર્ષ જૂનો છે. ચાલો તો આગળ વધીએ લેક્ચરમાં, એટલી બધી માહિતી આપણને પ્રાપ્ત થશે. તો જુઓ, થિયરી પોર્શનમાં આપણે બહુ સ્પષ્ટપણે કીધું છે, જે વાત મેં આગળ તમને કરી એનો અમુક ભાગ અહીંયા કીધો છે આપણે તમને, કે દર વર્ષ જુઓ શું કીધું, દર વર્ષ વિશ્વમાં મેલેરિયાના કારણે 4 લાખ લોકોના મૃત્યુ થાય છે. દર વર્ષ વિશ્વમાં મેલેરિયાના કારણે 4 લાખ લોકોના મૃત્યુ થાય છે. કેવી પરિસ્થિતિમાં? જ્યારે એની દવા છે, બરાબર, જ્યારે આપણી પાસે યોગ્ય હોસ્પિટલની ફેસિલિટી છે, જ્યારે એની રસી પણ શોધાયેલી છે, તેમ છતાં પણ દર વર્ષે આ રોગ 4 લાખ લોકોના મૃત્યુનું કારણ બને છે. મતલબ ખૂબ જ ભયંકર રોગ છે. આ બીમારીનો ઇતિહાસ 4000 વર્ષ જૂનો છે. આ કોઈ 1-2 વર્ષમાં આવેલી બીમારી નથી કે આ કાલ નહોતી અને અથવા તો 5 વર્ષ પહેલાં નહોતી ને આવી ગઈ. આ બીમારી ખૂબ જ જૂની છે. 4000 વર્ષ પહેલાંનું, મતલબ આજથી 4000 વર્ષ પૂર્વ જઈ અને ન્યાનું જે લિટરેચર હોય, ન્યાના જે કોઈ માનો કે કોઈ સાહિત્ય હોય, ગ્રંથ લખાયેલા હોય, અથવા તો ન્યાની કોઈ લિપિ લખાયેલી હોય, તો એની અંદર પણ તમને આનો ઉલ્લેખ જોવા મળશે. હા, નામ ત્યારે કંઈક જુદું હતું આ રોગનું. બરાબર? આગળ આપણે ચર્ચા કરીએ કે જૂના સમયની અંદર આ બીમારીને બેડ એર ડિઝીઝ તરીકે ઓળખવામાં આવતું. જૂના સમયમાં મેલેરિયાનું નામ શું હતું? બેડ એર ડિઝીઝ, મતલબ ખરાબ હવાનો રોગ. ધ્યાન આપજો, ખરાબ હવાનો રોગ, બેડ એર ફીવર, ખરાબ હવાનો તાવ. હવે એ સમયમાં લોકો શું માનતા હતા? તો એ સમયમાં લોકો એવું માનતા હતા કે જે બંધિયાર પાણી હોય, માનો કોઈ તળાવનું છે અથવા તો કોઈ દલદલી વિસ્તાર છે, બરાબર, જ્યાં કીચડીયો વિસ્તાર છે, એવા વિસ્તારમાંથી આવતી જે હવા છે ને એ હવાને બેડ એર, ખરાબ હવા કીધી લોકોએ.
અને એણે એવું કીધું કે એ ખરાબ હવા દ્વારા લોકો બીમાર પડે છે. એ ખરાબ હવા દ્વારા લોકો છે એ બીમાર પડે છે. તો એ ખરાબ હવા દ્વારા લોકોને બીમાર કરતો જે રોગ છે ને એ રોગને એણે શું નામ આપ્યું? બેડ એર ડિઝીઝ એવું નામ આપ્યું. અને બેડ એર પરથી જ મેલેરિયા એવું નામ આપ્યું છે. કેમ કે મેલેરિયાનો આખો અર્થ થાય, મેલેરિયાને બે ભાગમાં તમે વિભાજિત કરો તો મેલેરિયામાં જે મેલ છે ને એનો અર્થ થાય છે બેડ. મેલ છે એનો અર્થ શું થાય છે? બેડ. અને એરિયા છે એનો અર્થ થાય છે એર. તો મતલબ બેડ એર એવું માનવામાં આવતું કે પાણીથી ભરેલા ખાબોચિયા અથવા તો કીચડીયો વિસ્તાર, દલદલી વિસ્તારમાંથી આવતી હવા છે એ ખરાબ હવા હોય છે, જે લોકોને બીમાર કરે છે. અને એ જે બીમારી છે એને શું નામ કીધું? એ બીમારીને એણે બેડ એર ડિઝીઝ કીધું, કે જેને પાછળથી શું નામ આપવામાં આવ્યું? જેને પાછળથી મેલેરિયા નામ આપવામાં આવ્યું છે. માનો સમય જતાં વૈજ્ઞાનિકો આવ્યા અથવા તો સંશોધકો આવ્યા ને એણે સંશોધન કર્યા અને પછી બધી માહિતી મળતી ગઈ. તો સમય જતાં એટલે કે ઈસવીસન 5મી સદીમાં, બરાબર, લગભગ 5મી સદીમાં હિપ્પોક્રેટ્સનો ઉલ્લેખ આપણે આગળ પણ કરી ગયા છીએ, બરાબર, કે 5મી સદીમાં હિપ્પોક્રેટ્સે મેલેરિયાને જુદા જુદા ભાગોમાં વર્ગીકૃત કર્યા. એણે કીધા કોટિડિયન, એકને કીધો કોટિડિયન, એકને કીધો ટર્શિયન અને એકને કીધો ક્વારટેન, બરાબર. એકને કીધો ક્વાટિડિયન, બીજાને કીધો ટર્શિયન અને ત્રીજાને કીધો ક્વારટેન, બરાબર. હવે આ કેના આધારે? પાછળથી ખબર પડી આ નામ શેના આધારે આપવામાં આવેલા હતા. તો મેલેરિયાની અંદર તાવ છે ને એ ઘણી વખત એવું બને કે એકાત્રા, મતલબ એક દિવસ છોડીને એક દિવસે તાવ આવતો હોય. ઘણી વખત 2 દિવસે એક વખત, મતલબ આજે તાવ આવ્યો તો કાલે નહીં આવે, પ્રમદી નહીં આવે, એના પછીના દિવસે આવશે, બરાબર. ઘણી વખત એવું બને કે આજે તાવ આવ્યો, કાલે નહીં, પ્રમ દિવસે નહીં, એના પછીના દિવસે નહીં, એના પછીના દિવસે, મતલબ ક્યારેક 2 દિવસ રહીને તાવ આવે, ક્યારેક 3 દિવસ રહીને તાવ આવે, ક્યારેક 4 દિવસ રહીને તાવ આવે. તો જે મેલેરિયાની અંદર 2 દિવસ રહીને તાવ આવતો હતો ને એને એણે કોટિડિયન કીધું. જેની અંદર 3 દિવસે તાવ આવતો હતો ને એણે ટર્શિયન કીધું. અને જેની અંદર 4 દિવસે તાવ આવતો હતો એને એણે ક્વાર્ટન કીધું, બરાબર. તો આ પ્રકારે હિપ્પોક્રેટ્સે 5મી સદીમાં મેલેરિયાને વર્ગીકૃત કર્યા હતા. પછી પ્રથમ વખત એક સાયન્ટિસ્ટ હતા આલ્ફોન્સો લેવાન. આણે શું કર્યું હતું? તો ભાઈ પ્રથમ વખત એણે મેલેરિયાનો સંબંધ છે ને મચ્છર સાથે છે ને આવું કીધું હતું. મતલબ પ્રથમ એવા વૈજ્ઞાનિક કે જે એવું કહેતા હતા કે ભાઈ મેલેરિયા કોઈ બેડ એર ડિઝીઝ નથી, કોઈ હવા કારણે નથી થતો, એનો સીધો સંબંધ કોની આરે છે? તો ભાઈ મચ્છર આરે છે. આવું કહેનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? આલ્ફોન્સો લેવાન. IMP છે, યાદ રાખજો ભાઈ, કે આલ્ફોન્સો લેવાન પ્રથમ વખત એવું કહેનાર વૈજ્ઞાનિક કોણ હતા કે મેલેરિયાનો સંબંધ છે એ મચ્છર સાથે છે. ત્યાર પછી જુઓ, ત્યાર પછી એક સાયન્ટિસ્ટ વિશે વાત કરી છે, સર રોનાલ્ડ રોઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે આ બીમારી માટે મચ્છર યજમાન છે અને આ બીમારી એક પ્રજીવથી થાય છે. જો ધ્યાન આપજો, એણે 2 બાબતો કીધી છે. એણે એવું કીધું છે કે આ બીમારી થવાનું ખરેખર કારણ કોણ છે? એક પ્રજીવ છે. અને એ પ્રજીવ માટે યજમાન તરીકે કોણ વર્તે છે? તો ભાઈ મચ્છર છે ને એ પ્રજીવ માટે યજમાન તરીકે વર્તે છે. મતલબ મનુષ્યમાં મેલેરિયા ઉત્પન્ન કરતો એક પ્રજીવ છે. એ પ્રજીવ કોની અંદર રહે છે? તો ભાઈ મચ્છરની અંદર રહે છે. મતલબ સર રોનાલ્ડ રોઝે પ્રથમ વખત આ બાબતની સાબિતી આપી હતી, પુષ્ટિ કરી હતી. કન્ફર્મેશન પ્રથમ વખત કોણે આપ્યું હતું? સર રોનાલ્ડ રોઝે આપ્યું હતું. તો મતલબ આ મેલેરિયાની હિસ્ટ્રી છે કે આ બધું અગાઉ મેલેરિયાના સંદર્ભમાં થયેલું છે. હવે આપણે તાજેતરની પરિસ્થિતિ પર ધીમે ધીમે આવીએ અને પછી NCERTમાં મેલેરિયા વિશે શું કીધું છે એના પર આવીએ. આપણે થોડીક ઇમેજો મૂકી છે જેથી કરીને તમને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી આવે અને લેક્ચરમાં મજા પણ થોડીક વધારે આવે. ચાલો, તો હવે આપણે જઈએ. આપણે જે રોગની વાત કરીએ છીએ જેમાં કોણે? આલ્ફોન્સો લેવાને જે વાત કરી હતી કે ભાઈ મેલેરિયાનો સીધો સંબંધ કોની હારે છે? તો ભાઈ એનો સીધો સંબંધ મચ્છર હારે છે. તો મને સીધો મનમાં એવો પ્રશ્ન થયો કે ભાઈ એવું તો કયું મચ્છર છે કે જેને
મેલેરિયા સાથે સીધો સંબંધ છે. પછી સર રોનાલ્ડ રોઝે કીધું કે મેલેરિયાના જે કારકો છે, જે પ્રજીવ છે, એના માટે મચ્છર છે એ યજમાન તરીકે વર્તે છે. તો એ મચ્છર કયું છે કે જે યજમાન તરીકે વર્તે છે? તો આપણને ખબર પડી, તો માહિતી મળી કે એ જે મચ્છર છે ને એ મચ્છર કયું છે? તો ભાઈ એ મચ્છર છે ને એનોફિલિસ માદા મચ્છર છે. માદા એનોફિલિસ મચ્છર કે જે મેલેરિયા થવા માટે જવાબદાર કારક કે જે પ્રજીવ છે એ પ્રજીવના યજમાન તરીકે વર્તે છે. તો અહીંયા ફોટોગ્રાફમાં તમારી સામે જે મચ્છર છે એ કયું છે? તો ભાઈ એ મચ્છર છે એ માદા એનોફિલિસ મચ્છર છે. હવે આની મતલબ આ પહેલો રોગ તમે એવો નથી ભણતા કે જે મચ્છર દ્વારા ફેલાય છે. હા, એનોફિલિસ દ્વારા પહેલો ભણીએ છીએ કે જે એનોફિલિસ દ્વારા ફેલાતો હોય, પણ એ સિવાયના મચ્છરો દ્વારા ફેલાતા રોગ ભણી ગયા ને. જેમ કે આપણે એડિસ ઇજિપ્તી દ્વારા ફેલાતા યલો ફીવરની વાત કરી ગયા છીએ, ડેન્ગ્યુની વાત, ચિકનગુનિયાની વાત કરી ગયા છીએ, ઝીકા વાયરસની આપણે વાત કરી ગયા છીએ. એ બધા કોના દ્વારા ફેલાતા હતા? એ બધા એડિસ ઇજિપ્તી દ્વારા ફેલાતા હતા. મતલબ મચ્છર છે ને, મચ્છર જે છે એ રોગનો આપણે એમ કહીએ કે ડિસ્ટ્રીબ્યુટર છે અથવા તો સેલ્સમેન છે. એ તમારે ત્યાં આવી અને એની પાસે ઘણા બધી પ્રોડક્ટ છે, એ તમારે ત્યાં આવી, જેવો તમારે ત્યાં આવશે એટલે તમને એકાદી પ્રોડક્ટ આપીને જશે. હવે જો ઇન્ડિયાની વાત કરીએ, ઇન્ડિયન કલ્ચરની વાત કરીએ ને, તો જૂની સિસ્ટમમાં આપણે હવનને એવું કરાવતા. ધ્યાન આપજો, હું જે વાત કરું છું સાયન્સને અને આપણા ધર્મને કઈ રીતે રિલેશન થાય છે ને એની વાત કરું છું તમને. કે આપણી સંસ્કૃતિમાં હવનની વાત કરી છે કે ભાઈ બપોર પછીના સમયે અથવા સાંજના સમયે ઘરની અંદર ધૂપ દીવા કરવા, લોબાનનો ધુમાડો કરવો, ધૂપ કરવો, અગરબત્તી કરવી, આ બધી વસ્તુ એવી છે કે જેનાથી ધુમાડો થાય છે. હવે આનો હેતુ એવો હતો પાછળ કે ધુમાડો થશે ત્યાંથી મચ્છર દૂર રહે, ઘરમાં મચ્છર નહીં આવે એટલે વ્યક્તિ બીમારીથી પણ દૂર રહી શકે. આપણા વડવા, આપણા જે પૂર્વજો હતા એ ખૂબ જ હોશિયાર હતા. આપણા જે પૂર્વજો હતા એ ખૂબ જ હોશિયાર હતા. એણે કીધેલી બધી બાબતો અંધશ્રદ્ધા નથી, એને ક્યાંક ને ક્યાંક સાયન્સ સાથે સીધો સંબંધ નીકળે છે. માત્ર આપણે એ સંબંધ ઓળખવાની જરૂર છે. બરાબર. એવી જ રીતે આયુર્વેદની વાત કરીએ તો જે તે સમયે પાછળના સમયમાં ઇન્ડિયાનું જે આયુર્વેદા છે, આયુર્વેદ શાસ્ત્ર જે છે એ ખૂબ જ આગળ હતું. મેલેરિયા માટે ત્યારે ત્યાં દવા હતી એક પ્લાન્ટ, સિંકોના પ્લાન્ટ. એ સિંકોનાની છાલનો રસ છે ને એ મેલેરિયા મટાડવા માટે આપવામાં આવતો હતો. આયુર્વેદની અંદર એનો ઉલ્લેખ છે. મતલબ આપણે પહેલેથી આ બધા રોગો સામે લડતા આવીએ છીએ આપણા કલ્ચરની અંદર, અને આપણું કલ્ચર જ એના કારણે એવું થતું ગયું છે કે આપણે આ બધાની સામે લડી શકીએ. એ કદાચ મેલેરિયાનું મચ્છર, અને બીજું આપણું કલ્ચર એવું કરવું પડ્યું છે એની પાછળનું કારણ આપણી પરિસ્થિતિ પણ છે. આગળના અમુક ફોટોગ્રાફ તમે જોશો ને એટલે હું જે વાત કરું છું ને તમને ક્લિયર થશે. બરાબર. તો આ કોણ છે અહીંયા આપણી સામે ઇમેજમાં છે? એ તો ભાઈ છે માદા એનોફિલિસ મચ્છર. આ કોણ છે? તો મેલેરિયા માટેનું જે પ્રજીવ છે એના માટે યજમાન તરીકે વર્તે છે. મેલેરિયા માટેનું પ્રજીવ આના દ્વારા ડાયરેક્ટ એ મનુષ્યને ચેપ નથી લગાડી શકતો, આના દ્વારા એ મનુષ્યના શરીરમાં પ્રવેશી અને મનુષ્યને મેલેરિયા છે એ ઉત્પન્ન કરતા હોય. કોણ છે એ પ્રજીવ? એ પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ. એના પછી પેટા પ્રકારો છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ હોય, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ હોય, પ્લાઝ્મોડિયમ મલેરી હોય, પ્લાઝ્મોડિયમ ઓવેલી હોય. એના પર આગળ ચર્ચા કરીશું આપણે. પણ અત્યારે કોણ? તો ભાઈ અત્યારે આપણે વાત કરીએ છીએ મેલેરિયા માટેના જે કારક છે એના માટે યજમાન તરીકે વર્તતું જે મચ્છર છે ને એ કોણ છે? માદા એનોફિલિસ મચ્છર. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો ભાઈ. માદા એનોફિલિસ મચ્છર, આઈએમપી. બહુ ઝાઝા મચ્છર વિશે આપણે આપણા સિલેબસની અંદર વાત નથી કરવાના, એટલે જેટલા આવે ને એ બધાને યાદ રાખજો ભાઈ. 2 આવી ગયા, એડિસ ઇજિપ્તી અને બીજું કોણ આવ્યું? માદા એનોફિલિસ મચ્છર અથવા એનોફિલિસ. હવે જુઓ, હું તમને કહેતો ને પરિસ્થિતિ એવી છે. આપણે અહીંયા તમે જુઓ તો રોડ જુઓ કે કોઈ શેરી જુઓ કે ગલી જુઓ, કે ચોમાસાની અંદર એકાદ સારો વરસાદ થાય પછી આપણી આસપાસની 2-3 ગલીઓ, આપણી શેરીઓમાં આપણે આંટો મારવા નીકળીએ એટલે તમને બધાને આ પરિસ્થિતિ બહુ વ્યવસ્થિત રીતે જોવા મળશે. આવા ખાડા ખાબોચિયા આપણે ત્યાં ભરેલા જ હોય. અને મચ્છરને શું જોઈએ છે? મચ્છરને આ જ વસ્તુ જોઈએ છે કે તમે આવા ખાડા ખાબોચિયા ભરીને રાખો. એટલે અમે એની અંદર ઈંડા મૂકીએ, એના લાર્વા, મચ્છરના લાર્વા આ પાણીમાં બને અને પછી તમારી આ સીધા ખાબોચિયું તમારા ઘરની નજીક છે એટલે ત્યાંથી નીકળીને લોહી પીવા માટે ક્યાં આવશે? સીધા તમારા ઘરની અંદર આવશે. ને હારે શું લઈ આવશે? તો હારે પોતે સેલ્સમેન છે એટલે થોડી ઘણી બીમારીઓ લઈ આવશે.
જે તમારે જોતી હશે નહીં જોતી હોય, જો કે બીમારી કોઈ જોતી ના હોય પણ છતાં એ ફ્રીમાં તમને આપશે. તો એની પાછળનું રીઝન શું છે? તો ભાઈ આ પ્રકારની પરિસ્થિતિઓ. ચલો આગળ હજી એક ફોટોગ્રાફ મૂક્યો છે કે આવા પાણીમાં મચ્છર છે એ કઈ રીતે ગ્રોથ થતા હોય. પણ એના પહેલાં જોઈ લઈએ એનોફિલિસ મચ્છર જે છે એની લાઈફ સાયકલ, એનું જીવનચક્ર કયા પ્રકારનું છે. તો જુઓ અહીંયા એડલ્ટ એનોફિલિસ માદા મચ્છર છે, એનોફિલિસ મચ્છર છે, એડલ્ટ છે. એ શું કરશે? તો ભાઈ એ જે આવું બંધિયાર પાણી હશે, ખાડા ખાબોચિયાનું જે બંધિયાર પાણી હશે એની અંદર પોતાના ઈંડા મૂકશે. બરાબર. એ ઈંડાની અંદરથી શું બનશે? એ ઈંડાની અંદરથી લાર્વા બનશે એનો. આ લાર્વા 1 L1 એટલે કે લાર્વા 1 લાર્વલ સ્ટેજ 1 પહેલો લાર્વા બનશે. પછી લાર્વામાં મોડિફિકેશન આવશે ને એમાંથી સેકન્ડ લાર્વા બનશે, પછી થર્ડ લાર્વા બનશે, પછી ફોર્થ લાર્વા બનશે, પછી એમાંથી બનશે પ્યુપા, અને એ પ્યુપામાંથી પાછું કોણ બની જશે? એડલ્ટ બની જશે. અને એને આ બધું થવા માટે સુવિધાઓ માત્ર ને માત્ર કોણ પૂરી પાડીએ છીએ? આપણે પૂરી પાડીએ છીએ કે આપણી આસપાસમાં. માનો આને જાજુ પાણી જોઈએ નહીં, માનો તમારી અગાસી ઉપર એક તમે તૂટેલું ટબ છે એ મૂક્યું છે ને વરસાદ આવ્યો ને એની અંદર પાણી ભરાઈ ગયું, તો એ પાણીની અંદર એ પોતે કલ્ચર થઈ જશે. મતલબ મારી ફરજોમાં શું આવે છે? તો ભાઈ મારે આવું ખાડા ખાબોચિયામાં પાણી ભરાવા દેવાનું નહીં. ઇન કેસ મારા ઘરની આજુબાજુમાં કોઈ ખાડું ખાબોચ્યું છે કે જેની અંદર પાણી ભરાયેલું છે ને એને હું બૂરી નથી શકું એમ, કે એને ખાલી નથી કરી શકે એમ, તો પણ આપણી પાસે ઈલાજ છે કે તમે એક માછલી આવે, માછલીનું નામ છે ગેબુન્સિયા અથવા એને ગપ્પી પણ કહે છે. ગેબુન્સિયાને ગપ્પી ફિશ, શોર્ટમાં ગેબુન્સિયાને ગપ્પી ફિશ કહે છે. ગપ્પી માછલી. બરાબર. આ એવી માછલી છે, આ એક એવી માછલી છે કે જેનું ફેવરેટ ફૂડ એ સવારે નાસ્તામાં, બપોરે જમવામાં અને સાંજે વાળુની અંદર ત્રણ ટાઈમ એ શું ખાય? માત્ર ને માત્ર એને મચ્છરના લાર્વા બહુ ભાવે એટલે એ ખાય. એટલે આપણે માત્ર એટલું જ કરવાનું છે કે આવી ગેબુન્સિયા ફિશ લઈ આવવાની છે ને આપણી આજુબાજુમાં જે ખાડા ખાબોચિયા ભર્યા છે એની અંદર આ ફિશ થોડીક નાખી દેવાની છે. ફિશ એની રીતે પોતાની સંખ્યા વધારશે અને લાર્વાને ઘટાડશે, તો ઓટોમેટિકલી લાર્વા નહીં થાય, મચ્છર નહીં થાય, રોગ નહીં આવે. માનો કદાચ ગેબુન્સિયા ક્યાં લેવા જવી મને નથી ખબર, તો બીજો સરળ ઉપાય છે, બીજો પણ સરળ ઉપાય છે. તમારી પાસે ઓઇલ કે કેરોસીન હોય તો આજુબાજુમાં જે ખાડા ખાબોચિયા ભરાણા છે એની અંદર જઈને થોડુંક ઓઇલ નાખી દો, થોડુંક કેરોસીન નાખી દો, તો એના કારણે પણ લાર્વા છે એ મરી જશે. પણ એ કરવું કોને પડે? તો ભાઈ એ તો ભાઈ હવે નગરપાલિકાવાળા કરે, એની ફરજમાં આવે. હવે નગરપાલિકાવાળો ક્યાંય છેટો બેઠો તારા ઘરની બાજુમાં ખાબોચ્યું છે, તું કાંઈ નહીં કરી તો મેલેરિયા તને જ થવાનો છે, ટાઇફોઇડ તને જ થવાનો છે, તો જુદી જુદી બીમારીઓ છે એ તને જ થવાની છે. તો મતલબ વ્યક્તિગત લેવલે આપણે બધાએ આ કરવું પડે કે જેથી કરીને આપણે એનાથી બચી શકીએ. ચાલો, તો આ આપણે વાત કરીએ એની લાઈફ સાયકલની. હવે જુઓ, ઓકે, અહીંયા એક કમ્પેરિઝન આપ્યું છે. આપણે એક મચ્છર ભણી ગયા છીએ, એક હજી અત્યારે ભણીએ છીએ ને એક નેક્સ્ટ ભણીશું. બરાબર. ક્યુલેક્સને આપણે ભણશું. ક્યુ ભણી ગયા છીએ? એડિસ. બરાબર. ક્યુ ભણીએ છીએ? એનોફિલિસ. અને ક્યુ ભણશું? ક્યુલેક્સ. આ ત્રણ, બીજા એકે મચ્છરને તમે યાદ રાખો ન રાખો, આ ત્રણને તમારે તમારા સિલેબસમાંથી યાદ રાખવાના છે. અને આમાં સૌથી વધારે રોગનો ફેલાવો કોણ કરે? એડિસ. સૌથી વધારે રોગનો ફેલાવો કોણ કરે છે? એડિસ. પણ જેવો એનોફિલિસ આવે એટલે એમ કે ભાઈ ભલે તારી પાસે ક્વોન્ટિટી ભલે તારી પાસે વધારે હોય, રોગ ભલે તારી પાસે વધારે હોય, પણ ક્વોલિટી મારી પાસે છે. એક જ મેલેરિયા મૂકી દઉં ને એટલે બાકી બધા સાફ. બરાબર. મતલબ કમ્પેરેટિવલી એનોફિલિસ માદા મચ્છર છે એ વધારે ભયંકર છે. માનો આપણે એડિસથી થતા રોગો ભણી ગયા છીએ, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, યલો ફીવર છે, આ બધા રોગો એના દ્વારા થાય છે, એના દ્વારા એનો ફેલાવો થાય છે. સામે કમ્પેરિઝનમાં તો ભાઈ મેલેરિયાનો ફેલાવો કોણ કરે છે? તો ભાઈ એડિસ ઇજિપ્તી કરે છે. ત્યાર પછી આપણે ફાઇલેરિયાસિસની એવા રોગો ભણશું તો એમાં ક્યુલેક્સની વાત કરશું. તો આ ત્રણ એવા મચ્છર, કોમન મચ્છરો છે જેના દ્વારા રોગનો ફેલાવો છે એ થતો હોય છે. ચાલો, ત્યાર પછી જઈએ, ત્યાર પછી કઈ બાબત પર આપણે વાત કરવાની છે? તો ત્યાર પછી ઓકે, જો હમણાં મેં તમને કીધું ને તમારા ઘરની આજુબાજુમાં ખાડા ખાબોચિયા હોય તો આ કોના માટે? તો ભાઈ એ મચ્છર માટે તો એક પ્રકારનું મેળો થઈ ગયો, મેળાનું મેદાન થઈ ગયું કે ત્યાં એના મેળા ભરાય. અહીં તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં મચ્છર છે એ અહીંયા
છે. અને આ ફોટોગ્રાફમાં નહીં, તમે લાઈવ પણ આવું કેટલી વખત જોયું હશે. કે તમે ચાલતા જાઓ છો, રસ્તાની આજુબાજુમાં ક્યાંક ખાબોચિયું ભર્યું છે તો બહુ સ્પષ્ટ રીતે આપણને દેખાતું કે એની અંદર હજારોની સંખ્યામાં મચ્છર છે. એ મચ્છર કોને રોગ ઉત્પન્ન કરવાના છે? આપણને જ કરવાના છે. તો કાં તો પાણી ભરાવા જ નથી દેવાનું, અને ભરાઈ ગયું છે તો કાં ગપ્પી ફિશ લઈ આવો, અથવા તો શું કરી શકાય, તો ઓઇલ નાખી દો, કેરોસીન નાખી દો પાણીની અંદર, કે જેથી કરીને મચ્છરના લાર્વા સર્વાઈવ ન કરી શકે, મચ્છરની સંખ્યામાં વધારો ન થાય અને રોગોનો ફેલાવો છે એ વધારે પ્રમાણમાં થાય નહીં. બરાબર. ચાલો આગળ વધીએ. ત્યાર પછી કે આની અસરો કઈ રીતે થવાની છે એની વાત કરીએ તો માનો કે એનોફિલિસ મચ્છર કે જેની પાસે મેલેરિયા થવા માટેનું કારક જે પ્લાઝ્મોડિયમ છે, એ પ્લાઝ્મોડિયમ એની પાસે છે. બરાબર. હવે એવું એનોફિલિસ માદા મચ્છર કે જેની પાસે પ્લાઝ્મોડિયમ પ્લાઝ્મોડિયમ કોઈ પણ પ્રકારનું એની પાસે છે, એવું સંક્રમિત મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિને માનો કે બાઇટ કરે છે, એટલે એની પાસે જે પ્લાઝ્મોડિયમના જે સ્પોરોઝુએટ, જો યાદ રાખજો, મચ્છર પ્લાઝ્મોડિયમને કયા સ્વરૂપમાં મનુષ્યના શરીરમાં દાખલ કરે છે? મચ્છર પ્લાઝ્મોડિયમ એટલે કોણ? મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ. એ પ્લાઝ્મોડિયમનું કયું સ્વરૂપ મનુષ્યના શરીરમાં દાખલ કરે છે? તો યાદ રાખજો, સ્પોરોઝુએટ. આગળ થિયરી પોર્શનમાં સમજાવીશ, પણ અત્યારથી જ મગજમાં બેસાડી લ્યો, સ્પોરોઝુએટ મારે ભૂલવાનું નથી. સ્પોરોઝુએટ એ પ્લાઝ્મોડિયમના જીવનચક્રની એવી અવસ્થા છે કે જે અવસ્થામાં એ પ્લાઝ્મોડિયમ મચ્છરમાંથી મનુષ્યના શરીરમાં દાખલ થાય. હવે જેવા સ્પોરોઝુએટ મચ્છરમાંથી મનુષ્યના શરીરમાં દાખલ થયા ને એટલે સૌથી પહેલું કામ એ શું કરશે? સૌથી પહેલું કામ કરશે એ તમારા યકૃતના, મતલબ મચ્છર કરડ્યું, એણે આ પ્લાઝ્મોડિયમના સ્પોરોઝોઇટ તમારા શરીરમાં દાખલ કર્યા, એ સ્પોરોઝોઇટ સીધા સૌથી પહેલાં તમારા યકૃતના કોષોમાં જઈને બેસી જશે. ત્યાં પોતાની સંખ્યા વધારશે, તમારા યકૃતના કોષોને તોડી નાખશે. યકૃતના કોષોને તોડીને જે સ્પોરોઝોઇટ પાછા નીકળશે ને એમાંથી અમુક છે એ પાછા યકૃતના કોષમાં જશે, ને અમુક છે એ તમારા રુધિરમાં જતા રહેશે. અને રુધિરમાં જઈને કોની અંદર દાખલ થઈ જશે? રક્તકોષોની અંદર દાખલ થઈ જશે. અને રક્તકોષોની અંદર એ સ્પોરોઝોઇટ કેવા દેખાય? ધ્યાન આપજો. જો અહીંયા રક્તકોષની સ્લાઇડ છે, તમારી સામે એક સ્લાઇડ છે, માઇક્રોસ્કોપનો ફોટોગ્રાફ છે. માઇક્રોસ્કોપમાં આ તમારા રક્તકોષો છે, આ તમારા રક્તકોષો છે, જે આ દેખાય છે, આ બધા જે દેખાય છે તમને એ રક્તકોષો છે. હવે માનો કોઈ એક વ્યક્તિના શરીરમાં મેલેરિયા માટેના જે રોગકારક છે પ્લાઝ્મોડિયમ, એ પ્લાઝ્મોડિયમ એની સ્પોરોઝુઇટ અવસ્થામાં મનુષ્યના શરીરમાં દાખલ થઈ ગયા છે, અને તમે એના રુધિરની સ્લાઇડ બનાવો. કઈ રીતે બનાવાય? સ્મિયરમાં બનાવાય. જો આ કોરોનાની પરિસ્થિતિ વહેલી તકે દૂર થઈ જશે અને આપણે પ્રેક્ટિકલ પાછા શરૂ થઈ જશે તો હું તમને એની સ્લાઇડ બનાવતા, આપણે 12થના પ્રેક્ટિકલમાં હોય છે, હું તમને એટલે 11થમાં છે પણ હું તમને 12થમાં એની સ્લાઇડ બનાવતા શીખવાડીશ કે કઈ રીતે એની સ્લાઇડ બનાવી શકાય. તો તમે એની સ્લાઇડ બનાવો ને એ સ્લાઇડમાં તમને આ પ્રકારના રક્તકોષો દેખાતા હોય ને એ રક્તકોષની અંદર તમને કાળા રંગના જે ડોટ દેખાય છે ને એ દરેક ડોટ શું છે? એ પ્લાઝ્મોડિયમની હાજરી છે. એ રક્તકોષની અંદર પ્લાઝ્મોડિયમની હાજરી છે. આ બધા રક્તકોષ સાઇઝમાં થોડાક મોટા થઈ ગયા છે અને એની અંદર જે કાળા રંગના ડોટ દેખાય છે ને એ બધા શું છે? એ બધા છે પ્લાઝ્મોડિયમ. તો આ સ્લાઇડ જોઈ અને કોઈ પણ લેબોરેટરી ટેકનિશિયન હોય એ શું કહે? તો ભાઈ રિપોર્ટ બનાવે કે આ જે વ્યક્તિનું રુધિર છે એ વ્યક્તિના શરીરમાં મેલેરિયા માટેના કારક એટલે કે પ્લાઝ્મોડિયમ પ્રેઝન્ટ છે, હાજર છે. એટલે કે વ્યક્તિને જે તાવ આવ્યો છે એ કયો છે? તો ભાઈ મેલેરિયા છે. તો એના રક્તકોષની અંદર આ પ્રકારના પ્લાઝ્મોડિયમ છે એ દેખાતા હોય છે. હવે માનો રક્તકોષમાં પ્લાઝ્મોડિયમ ક્યાં સુધી રહેશે? તો રક્તકોષમાં દાખલ થઈ પ્લાઝ્મોડિયમના જે સ્પોરોઝુએટ છે એ પોતાની સંખ્યા વધારશે. પ્લાઝ્મોડિયમના સ્પોરોઝુએટ છે એ પોતાની સંખ્યા વધારશે અને પછી રક્તકોષને તોડી અને રુધિરમાં આવી જશે. એ રક્તકોષને તોડી અને રુધિરમાં આવી જશે અને રુધિરમાં આવી અને નવા જે, કેમ કે એ જે રક્તકોષમાં હતા એને તેણે તોડી નાખ્યા છે, એટલે નવા રક્તકોષની અંદર પાછા દાખલ થશે. હવે ધ્યાન આપજો, જ્યારે સ્પોરોઝુએટ અથવા એને મિરોઝોએટ પણ કહે છે, એ મિરોઝોએટ રક્તકોષને તોડી અને રુધિરમાં બહાર નીકળે ને ત્યારે રક્તકોષની અંદરથી એક ઝેરી દ્રવ્ય છે ને એ તમારા શરીરમાં રિલીઝ થાય, એને કહેવાય હિમોઝોઇન. આગળ એનો ઉલ્લેખ આવશે
કે જ્યારે મિરોઝોઇટ અથવા સ્પોરોઝોઇટ જે પ્લાઝ્મોડિયમના છે એ રક્તકોષને તોડી અને રક્તકોષમાંથી બહાર નીકળશે ત્યારે એક કેમિકલ છે જે હિમોગ્લોબિન રક્તકોષમાં હોય ને એમાંથી બનતું એક ઝેરી દ્રવ્ય હિમોઝોઇન એ રિલીઝ થશે અને જ્યારે પણ રુધિરમાં હિમોઝોઇન રિલીઝ થાય એટલે વ્યક્તિને ઠંડી અને તાવ બે વસ્તુ આવશે. તો મેલેરિયાનું લક્ષણ શું છે? ઠંડી સાથેનો તાવ એ મેલેરિયાનું લક્ષણ છે. ઠંડી સાથેનો તાવ એ મેલેરિયાનું લક્ષણ છે. પણ ક્યારે આવે? જ્યારે એ સ્પોરોઝોઇટ છે એ રક્તકોષોને તોડીને બહાર નીકળે ત્યારે. વળી પાછા એ નવા રક્તકોષમાં દાખલ થઈ જાય એટલે વ્યક્તિને તાવ અને ઠંડી બંધ થઈ જાય. વળી એકાદો દિવસ એની અંદર રહે કે 2 દિવસ એની અંદર રહીને બીજા દિવસે વળી પાછા એ તોડીને બહાર નીકળે એટલે 2 દિવસ પછી પાછો એને તાવ આવશે. થોડોક સમય તાવ રહેશે, અમુક કલાકો સુધી, વળી પાછા એ ક્યાં વ્યા જશે? નવા રક્તકોષોમાં વ્યા જશે એટલે વળી પાછો તાવ અને ઠંડી બંધ થઈ જશે. મતલબ એટલા કારણથી મેલેરિયામાં એકાત્રા 2 દિવસે 3 દિવસે એમ તાવ આવતો. એની પાછળનું એક રીઝન છે. હમાનો એ તોડીને બહાર નીકળશે ત્યારે મિરોઝોઇટ છે એ કેવા દેખાતા હોય? તો જુઓ અહીંયા દેખાય છે તમને કે રુધિરની જ્યારે તમે સ્લાઇડ બનાવો ને એની અંદર જો એ અહીંયા ગેમેટોફાઇટ લખ્યું છે. ગેમેટોફાઇટ એટલે મિરોઝોઇટ પછીની અવસ્થા. જો પહેલાં સ્પોરોઝોઇટ હશે જે સ્વરૂપમાં પ્લાઝ્મોડિયમ મનુષ્યના શરીરમાં દાખલ થશે, પછી કન્વર્ટ થશે મિરોઝોઇટમાં અને મિરોઝોઇટ કન્વર્ટ થશે ગેમેટોફાઇટમાં. તો એ પ્લાઝ્મોડિયમ છે એ ગેમેટોફાઇટ સ્વરૂપના તમને આ પ્રકારની સ્લાઇડમાં આ રીતે દેખાય. તો આ સ્લાઇડથી એવી સાબિતી મળે કે આ વ્યક્તિના રુધિરમાં પ્લાઝ્મોડિયમ હાજર છે, મતલબ આ વ્યક્તિને મેલેરિયા છે એ હાજર છે. અને મેલેરિયા જે રક્તકોષોને તોડીને નીકળશે એ કેવી રીતે કન્ડિશન થશે? તો અહીંયા તમને દેખાય છે કે બીજા નોર્મલ રક્તકોષો અને વચ્ચેનો આ રક્તકોષ અથવા આ 2 રક્તકોષ તમને દેખાય છે જેને તોડી પહેલાં એની અંદર આ મિરોઝોઇટ દાખલ થયા હતા, પછી તોડી અને એને તોડીને બહાર નીકળ્યા છે. મતલબ રક્તકોષ સંપૂર્ણપણે કેવો થયો છે? તો ભાઈ તૂટી ગયો છે. મતલબ આ પ્રકારે રક્તકોષને, અને જો લાંબો સમય એની સારવાર ન લેવામાં આવે ને ભાઈ, તો એટલી મોટી સંખ્યામાં એ રક્તકોષોનો નાશ કરશે, એટલી મોટી સંખ્યામાં એ રક્તકોષોનો નાશ કરશે કે તમારું જે બરોળ છે કે જે મૃત રક્તકોષો છે એને દૂર કરવાનું કામ કરે છે. બરોળ તમારા શરીરમાં એક અંગ છે, એનું કામ શું છે? મૃત રક્તકોષો છે ને એને દૂર કરવા, એનું કામ એ છે. તો જ્યારે મેલેરિયાની લાંબો સમય સારવાર ન લેવામાં આવે ને તો એટલી હદે રક્તકોષો છે એ ડિસ્ટ્રોય થઈ જતા હોય, તૂટી જતા હોય, પછી સ્પ્લીનને વધારે પડતું કામ કરવાનું થાય. એટલે સ્પ્લીન શું કરે? સ્પ્લીન એટલે બરોળ. એ શું કરે? પોતાનું કદ વધારી દે. મતલબ તીવ્ર મેલેરિયાની કન્ડિશનમાં સ્પ્લીન એટલે કે બરોળના કદમાં શું થતું હોય? બરોળના કદમાં વધારો થઈ જાય. વધારો કન્ડિશનને નોટ કરી લેજો. એને કહેવાય સ્પ્લિનોમિગેલી. એને શું કહેવાય? સ્પ્લિનોમિગેલી એટલે કે સ્પ્લિન એટલે કે બરોળની સાઇઝમાં વધારો થઈ જવો, બરોળનું કદ વધી જવું. એવી જ રીતે વધારે પડતા રક્તકોષો તૂટશે ને એટલે રક્તકોષોની અંદરથી હિમોગ્લોબિન છે એ રિલીઝ થશે, સાથે સાથે ટોક્સિક ઝેરી દ્રવ્યો પણ રિલીઝ થશે. હવે એ ઝેરી દ્રવ્યોને ગાળવાનું કામ કોણ કરે છે? એ ગાળવાનું કામ કરે યકૃત. તો યકૃતને કામ વધારે કરવું પડશે એટલે યકૃતના કદમાં પણ શું થાય? વધારો થઈ જશે. તો જેમ સ્પ્લિનના કદમાં વધારો એને સ્પ્લિનોમિગેલી કહેતા હતા, એમ યકૃતના કદમાં વધારો એને હિપેટોમિગેલી કહેવાય. એને શું કહેવાય? હિપેટોમિગેલી. બરાબર. તો જ્યારે મેલેરિયાની લાંબો સમય સારવાર ન લેવામાં આવે તો આ પ્રકારની કન્ડિશન છે એ ઊભી થતી હોય છે. બરાબર. ચાલો હવે આગળ થિયરી પોર્શન પર જઈએ. શું કીધું છે થિયરી પોર્શનમાં? ચલો આપણે એક પ્રશ્ન જેવા સેન્ટેન્સથી શરૂઆત કરી છે. તમને પૂછ્યું છે, શું તમે જાણો છો કે માનવ મૃત્યુ માટેનું મેલેરિયા એક મુખ્ય કારણ છે? બીજા છે માનવ મૃત્યુ માટે, વાર્ષિક જે માનવ મૃત્યુ થાય છે એના માટે બીજા ઘણા બધા કારણો છે, પણ એમાં એક મુખ્ય કારણ મેલેરિયા પણ છે. અને એવું આપણે શેના આધારે કહીએ છીએ? તો જુઓ, 2018માં લગભગ 4,05,000 લોકો પૂરા વિશ્વમાં મેલેરિયાના કારણે મૃત્યુ પામ્યા છે. અને મેં તમને શરૂઆતમાં જ કીધી પરિસ્થિતિ કે આપણી પાસે અત્યારે બધી ફેસિલિટીઓ અવેલેબલ છે, છતાં એટલા લોકોની મારી નાખે છે. મતલબ તો ભાઈ એક મુખ્ય રીઝન મેલેરિયા છે. આમાં સૌથી વધુ મૃત્યુ 5 વર્ષ
કે તેનાથી નાની ઉંમરના બાળકોના થયા છે. એટલે આ તો વધારે ગંભીર પરિસ્થિતિ કહેવાય. માનો કોઈ 90-95 કે 100 વર્ષના માળી બાબા છે, એટલે આપણે તો ખાલી એમને કહેવા ખાતર તમને કહું છું, ભગવાન બધાને 100 વર્ષના કરે, 200 વર્ષના, 500 વર્ષના કરે, પણ માનો એ લોકોના મૃત્યુથી એટલો બધો અફસોસ ન થાય જ્યારે કોઈ નાનું 5 વર્ષનું કે એનાથી નાનું બાળક છે ને એનું મૃત્યુ થઈ જાય ને એની કમ્પેરિઝનમાં. અને આ રોગ મોટે ભાગે કોના મૃત્યુનું કારણ બને છે? તો 5 વર્ષના બાળકો અથવા એનાથી નાની ઉંમરના બાળકો. અને જુઓ, મોટે ભાગે અમુક કન્ટ્રીમાં જ એની અસર જુઓ. 2018માં થયેલા કુલ મૃત્યુમાંથી 85% મૃત્યુ માત્ર આફ્રિકા અને ભારતની અંદર જ જોવા મળ્યા છે. આફ્રિકા અને ભારત જેવા દેશોમાં થયા છે. અને થયેલા કુલ મૃત્યુમાંથી 24% મૃત્યુ, ધ્યાન આપજો, નાઇજીરિયામાં, આફ્રિકાનો એક પ્રદેશ નાઇજીરિયામાં થયેલા છે. મતલબ એવી જગ્યાઓ કે જ્યાં પ્રોપર કચરાનો યોગ્ય નિકાલ નથી, સતત પાણીનો ભરાવો થતો રહેતો હોય, મચ્છરના વિકાસ માટે યોગ્ય પરિસ્થિતિ હોય, મેડિકલ માટેની યોગ્ય ફેસિલિટી ન હોય, યોગ્ય હોસ્પિટલ ન હોય, સારા ડૉક્ટરો ન હોય, સારી સુવિધાઓ ન હોય, ટાણે રસી અવેલેબલ ન હોય, ટાણે દવાઓ અવેલેબલ ન હોય, એવા જે દેશો છે એની અંદર આ રોગ એકદમ આપણે એમ કહીએ ને કે હાહાકાર મચાવી દે છે. ખૂબ મોટી સંખ્યામાં લોકોને મારે છે, ખૂબ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ બને છે. જુઓ, કુલ 4 લાખ મર્યા, એમાંથી 1 લાખ જેટલા તો માત્ર ક્યાં મર્યા છે? નાઇજીરિયાની અંદર મર્યા છે. મતલબ એવી જગ્યાઓ કે જ્યાં યોગ્ય ફેસિલિટી નથી, ત્યાં આ રોગ ખૂબ ભયંકર અસરો છે એ ઉત્પન્ન કરે છે. ચલો, વચ્ચે એક બીજી વાત આવી, વિશ્વ મેલેરિયા દિવસ. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો ભાઈ, કે 25 એપ્રિલનો જે દિવસ છે એ દિવસને વર્લ્ડ મેલેરિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે શું કરવામાં આવે? તો ભાઈ આ દિવસે લોકોને મેલેરિયા પ્રત્યે જાગૃતિ કરાવવામાં આવે કે ભાઈ મેલેરિયા કોના દ્વારા થાય છે, એનાથી બચવા માટે શું શું કરી શકાય, કયું મચ્છર એના માટે ફેલાવો કરે છે, અથવા તો તમારે રાતે, અને જો નોર્મલી મેલેરિયાનું મચ્છર છે એ રાત્રિ દરમિયાન કરડે છે, બરાબર, તો રાત્રે સૂતી વખતે મચ્છરદાની છે એને રાખવી, સમયાંતરે ફોગિંગ છે એ કરાવતું રહેવું કે જેથી કરીને મચ્છરોનો વિકાસ ન થાય. પછી મોસ્કીટો રિપેલેન્ટ જે કાંઈ માર્કેટની અંદર મળતા હોય એનો ઉપયોગ કરી શકાય, દવાઓનો છંટકાવ કરવો જોઈએ, મેં તમને કીધું એમ ગેમ્બુઝિયા ફિશનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને મચ્છરનો ફેલાવો, ઉપદ્રવ ન થાય, મચ્છર દ્વારા ફેલાતા રોગોનો ઉપદ્રવ ન થાય. ખાસ કરીને આ દિવસે મેલેરિયાના સંદર્ભમાં આ બધી બાબતો સંદર્ભ લોકોમાં અવેરનેસ છે એ ફેલાવવામાં આવે. અને આ દિવસને વર્લ્ડ મેલેરિયા ડે 25 એપ્રિલને વર્લ્ડ મેલેરિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. ચલો, એનાથી આગળ વધીએ આપણે. હવે આપણે જઈશું મેલેરિયાના કોમન સિમ્ટમ્સ પર, બરાબર, કે ભાઈ મેલેરિયાની અંદર કેવા કેવા કોમન સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. જો આ બધી બાબતો ઇમ્પોર્ટન્ટ છે. એનસીઆરટી હું જ્યારે થોડીક વાર પછી, મતલબ નેક્સ્ટ 1-2 સ્લાઇડ પછી એનસીઆરટીમાં આપણે જશું ને, ત્યારે એનસીઆરટીમાં જે શોર્ટ મુદ્દા આપ્યા છે ને એની વચ્ચે જે બાકી રહી જતી માહિતી છે ને એ આપણે આગળ શીખીએ છીએ અત્યારે. હવે પછી પાછળ જશું ને એટલે એ માહિતી તમને વચ્ચેથી નીકળી ગઈ છે એવું નહીં લાગે, ઓટોમેટિકલી તમને મગજમાં લાઈટ થશે કે હા આગળ જે ભીણાઈ અહીંયા વચ્ચે આવે છે, એનસીઆરટી આટલું કાપી નાખ્યું છે વચ્ચેથી, બરાબર, એટલે સમજવામાં આપણને સરળતા રહેશે. ચલો, મેં તમને કીધું એમ હવે આપણે વાત કરવાના છીએ એના કોમન સિમ્ટમ્સ પર. અમુક મુખ્ય જે સિમ્ટમ્સ છે એના પર ખાસ ધ્યાન આપીએ આપણે. તો મુખ્ય સિમ્ટમ્સની અંદર કોણ આવશે? અહીંયા કીધું છે કોલ્ડ શિવર, એટલે કે તાવ અને ઠંડી, રનિંગ ચાલુ રહે છે, મોડરેટથી સિવિયર એટલે ધીમે ધીમે શરૂ થશે ઠંડી, તાવ આવવાનો શરૂ થશે, સાથે સાથે ઠંડી આવવાની શરૂ થશે, અને એ ધીમે ધીમે શરૂ થઈને એકદમ સિવિયર, તીવ્ર રીતે ઠંડી અને તાવ વધી જશે, હાઈ ફીવર, તાવ આવશે. પછી પ્રોફ્યુઝ સ્વેટિંગ, સતત એકદમ ખૂબ વધારે પ્રમાણમાં પરસેવો થશે, માથાનો દુખાવો, તીવ્ર હેડેક થશે. ત્યાર પછી નોઝિયા એટલે કે ઉબકા થશે, વોમિટિંગ એટલે કે ઉલટી થશે, ઝાડા ડાયરિયાની કન્ડિશન છે એ થશે. પછી સ્નાયુનો દુખાવો થવો. પછી ઘણી વખત સિવિયર કેસમાં ધ્યાન આપજો, ઘણી વખત એકદમ મેલેરિયાનું ઇન્ફેક્શન તીવ્ર રીતે વધી ગયું હોય ત્યારે જે મળ છે ને એ મળની અંદર થોડુંક રુધિરનો ભાગ આવે છે, તો આ પણ એક મેલેરિયાનું સિમ્ટમ્સ છે.
તો આ પ્રકારના કોમન સિમ્ટમ્સ છે એ તમને મેલેરિયાની અંદર જોવા મળતા હોય છે. ફરી વખત કહું છું, ઠંડી સાથેનો તાવ, ઠંડી સાથે તાવ ન્યુમોનિયામાં પણ આવે છે. પણ અહીંયા ઠંડી સાથેનો તાવ કેવો હશે? એકાત્રા હશે, કાં તો 2 દિવસે એકવાર, કાં તો 3 દિવસે એકવાર, કાં તો 4 દિવસે એકવાર, એમ સમયાંતરે આવશે, રહેતા આવશે. અને જ્યારે ત્યાં કેવું થશે? ઠંડી સાથેનો તાવ એકદમ આવશે. બરાબર. હજી એક ઇન્ફેક્શન એવું છે, મેં તમને આગળ વાત કરી હતી, બરાબર, કે મને એનું નામ મગજમાંથી અત્યારે નીકળે છે. 3 કન્ડિશન એવી છે કે જેમાં ઠંડી સાથે તાવ આવશે. બરાબર. ન્યુમોનિયા છે, મેલેરિયા છે, અને હજી એક છે કદાચ યુટેરાઇન ઇન્ફેક્શન છે. બરાબર. યુટીઆર કે હા, ઇન્ટ્રા યુટેરાઇન ઇન્ફેક્શન કે એવું કંઈક, મને નામ અત્યારે પ્રોપર મગજમાં નથી આવતું, પણ નેક્સ્ટ આપણે જ્યારે ભણશું ત્યારે વ્યવસ્થિત ક્લિયર કરાવીશ. તો એ 3 એવી કન્ડિશન છે કે જેમાં ઠંડી સાથે તાવ આવે છે, પણ એમાં મેલેરિયા અલગ પડી જશે. કેમ? તો કે ભાઈ અહીંયા તાવ એકાત્રે 2 દિવસે એક વખત, 3 દિવસે એક વખત, 4 દિવસે એક વખત એમ આવી શકતો હોય. કયા પ્રકારના? જો પ્લાઝ્મોડિયમના ઘણા બધા પ્રકારો છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ હશે, પ્લાઝ્મોડિયમ ઓવેલી હશે, પ્લાઝ્મોડિયમ મલેરી હશે, અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ હશે. જેમાં આપણે મુખ્ય 2, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ. તો એમાંથી આ 4માંથી કયા પ્રકારના પ્લાઝ્મોડિયમ દ્વારા ઇન્ફેક્શન થયું છે એના આધારે ઘણી વખત તાવ 2 દિવસે એક વખત આવતો હોય, ઘણી વખત બીજા કોઈ સ્પીસીસથી હોય તો 3 દિવસે એક વખત આવતો હોય, બીજા કોઈથી હોય તો 4 દિવસે એક વખત તાવ છે એ આવતો હોય. તો આમ કન્ડિશનમાં ફેરફાર છે એ થતો હોય, એટલે મેલેરિયા બીજા કરતાં અલગ પડી જશે. ચલો હવે આવીએ મેલેરિયાના કોમન સિમ્ટમ્સ જે આપણે ઉપર કીધા એને એક વખત થિયરી પોર્શનમાં જોઈ લઈએ આપણે. તો મેલેરિયાની શરૂઆત કઈ રીતે થશે? શરૂઆતમાં શરીરમાં એકદમ થાક લાગવાનો શરૂ થશે, ધીમે ધીમે માથાનો દુખાવો શરૂ થશે, સ્નાયુનો દુખાવો શરૂ થશે, પછી એકદમ તીવ્ર ઠંડી સાથે તાવ આવશે, ઉબકા આવશે, શરીરનું તાપમાન ખૂબ જ ખૂબ જ વધી જવાની સાથે મેલેરિયાની શરૂઆત થાય છે. તો આ રીતે મેલેરિયા છે એ ઇન્ટ્રોડ્યુસ થશે કે હા, હવે મેલેરિયા છે એ શરીરની અંદર પ્રવેશો. જો આ પરિસ્થિતિ થોડાક કલાકો સુધી એમનેમ રહેશે, પણ થોડાક કલાકો બાદ ખૂબ વધારે પ્રમાણમાં પરસેવો થશે વ્યક્તિને, અને પછી શું થશે? તો ભાઈ પછી તાવ છે ને એ ઉતરી જશે. હવે શું થયું અહીંયા? જો ધ્યાન આપજો, અહીંયા થયું હું? તો મિરોઝોઇડ છે એ રક્તકોષોને તોડીને બહાર નીકળ્યા હતા. જ્યાં સુધી રુધિરમાં રહ્યા ને ત્યાં સુધી હિમોઝોઇનના કારણે, જે રક્તકોષો તૂટ્યા હતા એમાંથી હિમોઝોઇન નીકળ્યું હતું, એના કારણે જ્યાં સુધી એ મિરોઝોઇડ છે એ રક્તકોષોની બહાર રહ્યા ને ત્યાં સુધી તમને તાવે આવ્યો ને ત્યાં સુધી ઠંડી લાગી. પણ જેવા એ નવા રક્તકોષોમાં પાછા દાખલ થઈ ગયા એટલે રુધિરમાંથી જતા રહ્યા, નવા રક્તકોષોની અંદર જતા રહ્યા, એટલે વળી પાછું તાપમાન સામાન્ય, એટલે તાવ સામાન્ય થઈ ગયો, ઠંડી પણ સામાન્ય થઈ ગઈ. જો યોગ્ય સારવાર, શું કીધું? જો યોગ્ય સારવાર ન લેવામાં આવે તો આ ચક્ર સતત ચાલ્યા કરે. મેં તમને કીધું ને કે સારવાર ન લ્યો એટલે જે પાછા રક્તકોષોની અંદર ગયા છે એ પાછા રક્તકોષોને તોડીને બહાર આવશે, એટલે ફરી પાછો ઠંડી અને તાવ આવશે, વળી પાછા એ રક્તકોષમાં અંદર જતા રહેશે એટલે તાવ ને ઠંડી વહી જશે, વળી પાછા એ તોડીને બહાર આવશે ત્યારે પાછી તાવ ને ઠંડી આવશે, વળી પાછા એ જતા રહેશે એટલે તાવ ને ઠંડી વહી જાય. જો તમે સારવાર ન લ્યો તો આ કન્ડિશન સતત અને સતત ચાલુ રહે છે. મેલેરિયામાં એકાત્રા તાવ આવે છે. એકાત્રા ઇન ધ સેન્સ દર 2 દિવસે એક વખત, દર 3 દિવસે એક વખત, દર 4 દિવસે એક વખત, આવી રીતે તાવ આવતો હોય છે. જ્યારે વ્યક્તિને તાવ આવે છે અને ઠંડી લાગે છે આ સમયે તેના રુધિરની સ્લાઇડ બનાવવામાં આવે. ધ્યાન આપજો, તેના રુધિરની સ્લાઇડ બનાવવામાં આવે તો તમે રોગકારક પ્લાઝ્મોડિયમને જોઈ શકો છો. હવે જો કમ્પેર કરો આગળ જે મેં વાત કીધી હતી કે ઠંડી અને તાવ ક્યારે આવશે? તો જ્યારે પ્લાઝ્મોડિયમ છે એ રક્તકોષોને તોડીને રુધિરમાં આવ્યા હશે ને ત્યારે ઠંડીને તાવ આવશે. હવે એ જ સમયે તમે એના લોહીને લઈને એની સ્લાઇડ બનાવો તો તમને લોહીની અંદર પ્લાઝ્મોડિયમ છે એ જોવા મળશે. પણ જો તાવ ને ઠંડી વહી ગઈ છે એનો અર્થ એવો થયો કે બધા પ્લાઝ્મોડિયમ ક્યાં વયા ગયા છે? રક્તકોષની અંદર પાછા ઘૂસી ગયા છે. હવે તમે રુધિરની સ્લાઇડ બનાવો તો રુધિરની અંદર તમને પ્લાઝ્મોડિયમ જોવા મળશે નહીં. તો આ વાત મુદ્દામાં એ કહે છે. ત્યાર પછી જઈએ, ઘણી વખત વ્યક્તિને ખૂબ લાંબા સમય સુધી મેલેરિયા રહે છે. એવા કેસમાં વ્યક્તિને નબળાઈ આવે છે, એનિમિયા થાય છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં
અહીંયા હરકતો લખ્યું છે ને ત્યાં રક્તકોષો આવશે, બરાબર. ખૂબ મોટી સંખ્યામાં રક્તકોષો તૂટી ગયા હોય છે, એના કારણે આ પ્રકારની એનિમિયા છે, એના જેવી કન્ડિશન, શરીરમાં નબળાઈ લેવાની, આ બધા લક્ષણો છે એ મેલેરિયાની અંદર તમને જોવા મળતા હોય છે. ચલો આગળની સ્લાઇડ પર જઈએ. શું કહે છે? તો આવા વ્યક્તિમાં, જો મેં આગળ કીધું હતું ને એ વાત આવી પાછી સમજીએ આપણે. આવા વ્યક્તિમાં બરોડ અને યકૃતના કદમાં વધારો થાય, એટલે સ્પ્લિનોમિગેલી અને હિપેટોમિગેલી છે એ થશે. જો મેલેરિયા થવાનું કારણ મનુષ્યના શરીરમાં મુક્ત થતું હિમોઝોઇન, મનુષ્યના શરીરમાં મુક્ત થતું એક ઝેરી દ્રવ્ય, પણ એ મુક્ત કરવા માટે જવાબદાર કોણ? પ્લાઝ્મોડિયમ. કે પ્લાઝ્મોડિયમ રક્તકોષમાં ગયું, એણે રક્તકોષને તોડ્યો, ત્યારે રક્તકોષમાં જે હિમોગ્લોબિન હતું એ હિમોગ્લોબિન હિમોઝોઇન સ્વરૂપે રુધિરની અંદર મુક્ત થયું, અને વ્યક્તિને શું થયું? તો ભાઈ મેલેરિયા થયો, જે રક્તકોષના તૂટવાના કારણે રુધિરમાં મુક્ત થાય છે. અને એ કરવા માટે જવાબદાર કોણ? એ કરવા માટે જવાબદાર જે હીરો છે એ અહીંયા તમારી સામે છે, આને તમે જોઈ શકો છો કે આ જે માણસ છે, માણસ તો ન કહેવાય આને, બરાબર, આપણે બોલવાની ટેવ હોય એટલે બોલાય. આ જે રોગકારક છે કોણ છે? આ રોગકારક છે પ્લાઝ્મોડિયમ. રોગકારકનું નામ શું છે? રોગકારકનું નામ છે પ્લાઝ્મોડિયમ. આના પેટા ટાઈપ છે, એની આગળ આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે ખાલી યાદ રાખો કે મેલેરિયા માટે જવાબદાર કોણ? પ્લાઝ્મોડિયમ. પછી એમાં કયા પ્રકારનો મેલેરિયા છે એના આધારે પ્લાઝ્મોડિયમની જાતિ છે એ બદલાઈ શકતી હોય, બરાબર. કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ હોય તો અલગ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ હોય તો અલગ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ ઓવેલી હોય અલગ મેલેરિયા, પ્લાઝ્મોડિયમ મલેરી હોય અલગ મેલેરિયા. પણ બધામાં જુદી જુદી જાતિ છે, પણ કોની? પ્લાઝ્મોડિયમની જ. એટલે મેલેરિયા માટે જવાબદાર કારક કોણ? પ્લાઝ્મોડિયમ. અને એનો ફેલાવા માટે કોણ? પ્લાઝ્મોડિયમનો યજમાન કોણ? એનોફિલિસ માદા મચ્છર, નર નહીં. કેમ કે એનોફિલિસ માદા મચ્છર જ માત્ર લોહી ચૂસે છે, નર માખી છે, નર જે મચ્છર છે એ તો ફળનો રસ ચૂસે છે એને, અને લોહી અરે એ મતલબ વેજીટેરિયન છે, ખાલી માદા છે એ જ નોન વેજીટેરિયન છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. આ છે પ્લાઝ્મોડિયમના જીવનની લિંગી અને અલિંગી અવસ્થાઓ. આની ડિટેલમાં ચર્ચા આગળના ચક્રમાં થશે, પણ છતાંય જોઈ લઈએ, બરાબર. કે લિંગી ચક્ર એ કોની અંદર કરશે? કેમ કે બે યજમાન છે, એક યજમાન કોણ છે? મચ્છર, અને બીજો યજમાન કોણ છે પ્લાઝ્મોડિયમ માટે? મનુષ્ય. તો એના લાઈફ સાયકલના બે તબક્કા, એના જીવનચક્રમાં એ લિંગી પ્રજનન કરે છે અને અલિંગી પ્રજનન કરે છે. પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો લિંગી તબક્કો છે એ તમને કોની અંદર જોવા મળશે? મચ્છરની અંદર. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો. પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં લિંગી અને અલિંગી બે તબક્કા છે. તો એનો લિંગી તબક્કો છે એ તમને ક્યાં જોવા મળશે? મચ્છરની અંદર. તો સીધી વાત છે કે અલિંગી તબક્કો ક્યાં જોવા મળશે? મનુષ્યના શરીરમાં, મનુષ્યના રુધિરની અંદર. મતલબ લિંગી અને અલિંગી બે પોતાના જીવનચક્રના બે તબક્કા બે જુદા જુદા યજમાનમાં પાર કરે છે. લિંગી તબક્કો છે એ કોની અંદર? તો ભાઈ લિંગી તબક્કો છે એ મચ્છરની અંદર, એનોફિલિસ માદા મચ્છરમાં. અને અલિંગી તબક્કો છે એ કોની અંદર? તો ભાઈ એ હશે મનુષ્યની અંદર, માનવની અંદર. ચાલો આગળ વધીએ. મેલેરિયાના રોગકારકો. મેલેરિયાના રોગકારકોને જે ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં માદા એનોફિલિસ મચ્છર વહન કરાવે છે. શું કીધું છે? મેલેરિયાનો રોગકારક કોણ? પ્લાઝ્મોડિયમ. એને એક તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં કોણ દાખલ કરે? કોણ દાખલ કરી શકે? એનોફિલિસ માદા મચ્છર છે આવું કરી શકે કે એ મેલેરિયાના જે રોગકારક છે એને એક તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ કરી શકે. અને બીજું એક અહીંયા સ્પષ્ટ કરી દઉં કે જ્યારે કોઈ માદા એનોફિલિસ મચ્છરના શરીરની અંદર પ્લાઝ્મોડિયમ હાજર છે તો જ અને માત્ર તો જ એ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને મેલેરિયા રોગ ઉત્પન્ન કરી શકશે. જો કોઈ માદા એનોફિલિસ મચ્છર કે જેના શરીરની અંદર પ્લાઝ્મોડિયમ નથી, એ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે તો એને મેલેરિયા થશે નહીં.
માદા એનોફિલિસ મચ્છરના શરીરની અંદર પ્લાઝ્મોડિયમ હોવા જરૂરી છે. પ્લાઝ્મોડિયમની કઈ અવસ્થામાં એ મનુષ્યના શરીરમાં પ્લાઝ્મોડિયમને દાખલ કરે છે? સ્પોરોઝુઓઇટ. કઈ અવસ્થામાં? સ્પોરોઝુઓઇટ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ચાલો પછીના મુદ્દાની ચર્ચા કરીએ કે જ્યારે આ મચ્છર કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેના રુધિર સાથે મેલેરિયાના કારકોને પણ ગ્રહણ કરે છે. હવે જુઓ શું કીધું? એક વ્યક્તિ કે જેને મેલેરિયા થયેલો છે, મતલબ એનો અર્થ એવો થયો કે એના રુધિરની અંદર પ્લાઝ્મોડિયમ હાજર હશે. ધ્યાન આપજો, હું જે કહું છું કે એક વ્યક્તિ કે જેને મેલેરિયા થયેલો છે એનો અર્થ એવો થયો કે એના રુધિરની અંદર પ્લાઝ્મોડિયમ હાજર હશે તો જ એને મેલેરિયા થયો હોય. હવે એવો વ્યક્તિ કે જેને મેલેરિયા છે એને જ્યારે માદા એનોફિલિસ મચ્છર કરડશે, એટલે માદા એનોફિલિસ મચ્છર શું કરશે? તો ભાઈ એ લોહી ચૂસશે. એનું લોહી ચૂસશે ત્યારે શું કરશે? તો ભાઈ જેવું લોહી ચૂસશે ત્યારે એ લોહીની સાથે સાથે એ વ્યક્તિના લોહીની અંદર હાજર જે પ્લાઝ્મોડિયમ છે, પ્લાઝ્મોડિયમની કઈ અવસ્થા? યાદ રાખજો, જે મનુષ્યમાંથી મચ્છરમાં દાખલ થતી પ્લાઝ્મોડિયમની અવસ્થા છે ને એ હશે ગેમેટોફાઇટ. બરાબર. જો મચ્છરમાંથી પ્લાઝ્મોડિયમની કઈ અવસ્થા છે એ મનુષ્યમાં દાખલ થાય? સ્પોરોઝુઓઇટ. અને માનવમાંથી મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમની કઈ અવસ્થા છે એ જશે ગેમેટોફાઇટ. આ બંને ઇમ્પોર્ટન્ટ વાત છે, યાદ રાખજો. આવું ચેપગ્રસ્ત મચ્છર જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે તેની લાળ સાથે આ રોગકારકો તંદુરસ્ત વ્યક્તિના રુધિરમાં પહોંચે. પ્રશ્ન એ થયો કે મચ્છરને લાળ છે એ મનુષ્યની અંદર દાખલ કરવાની જરૂર શું છે? તો આપણા રુધિરનો એક ગુણધર્મ છે કે જ્યારે રુધિર શરીરની બહાર નીકળવાનું શરૂ થાય એટલે તાત્કાલિક જામી જાય. પણ મચ્છરના લાળ રસમાં એવા ઉત્સેચકો હોય જે તમારા રુધિરને જામી જતું અટકાવે. એટલે મચ્છર શું કરશે? એને જ્યારે રુધિરને ચૂસવું હોય ને તમારા શરીરમાંથી, એટલે પહેલાં એની જે સૂંઢ હોય એ તમારા શરીરમાં દાખલ કરશે, પછી એનો લાળ રસ છે ને એ તમારા શરીરમાં દાખલ કરશે. જેના કારણે શું થાય? તો ભાઈ એ જ્યારે લોહી ચૂસશે ને ત્યારે એ લોહી જામી જાય નહીં, નહીંતર તો એની સૂંઢમાં આવીને જામી ગયું તો મચ્છર મરી જાય. પણ એવું ન થાય એટલા માટે પહેલાં મચ્છર એની સૂંઢ તમારા શરીરમાં દાખલ કરશે, ચામડી દ્વારા એક નાનું છિદ્ર કરીને દાખલ કરશે. પછી એનો જે લાળ રસ છે ને કે જેની અંદર પ્લાઝ્મોડિયમના સ્પોરોઝુઓઇટ છે એને તમારા શરીરમાં દાખલ કરશે અને પછી એ લોહી ચૂસશે જેથી કરીને લોહી ન જામી જાય. એટલે લાળ રસની આરે હું દાખલ થઈ ગયું? પ્લાઝ્મોડિયમના સ્પોરોઝુઓઇટ દાખલ થઈ ગયા, વ્યક્તિને મેલેરિયાનું ઇન્ફેક્શન લાગી ગયું. ચાલો આગળ વધીએ. જુઓ અહીંયા આખું મેલેરિયા કઈ રીતે મનુષ્યમાં જશે ને મનુષ્યમાંથી કઈ રીતે પાછો માણસની અંદર આવશે ને એનું એક ચક્ર આખું આપણે અહીંયા લઈ લીધું છે. તો અહીંયાથી શરૂ કરું છું, ધ્યાન આપજો. એક મચ્છર કે જેની પાસે પ્લાઝ્મોડિયમના સ્પોરોઝુઓઇટ છે, મતલબ એ મચ્છર છે ને એ ઇન્ફેક્ટેડ જ છે, એની પાસે પ્લાઝ્મોડિયમ છે, એના શરીરમાં પ્લાઝ્મોડિયમ છે અને પ્લાઝ્મોડિયમના સ્પોરોઝુઓઇટ છે એ ક્યાં હશે? એની લાળ ગ્રંથિમાં હશે. યાદ રાખજો, લાળ ગ્રંથિમાં. ક્યાંથી આવ્યા એ પાછા આવશું ને ત્યારે ખબર પડી જશે. સ્પોરોઝુઓઇટ ક્યાં હશે? લાળ ગ્રંથિમાં. મચ્છર કરડ્યું, એને લાળ રસને અંદર સ્ત્રાવ કર્યો એટલે હારવાર કોણ દાખલ થઈ ગયું? સ્પોરોઝુઓઇટ દાખલ થઈ ગયા. એ સ્પોરોઝુઓઇટ સૌથી પહેલાં મનુષ્યના શરીરમાં હિપેટિક સેલ એટલે યકૃતના કોષોમાં દાખલ થયા, યકૃતના કોષોની અંદર દાખલ થઈ ગયા. યકૃતના કોષોમાં એણે પોતાની સંખ્યા વધારી અને યકૃતના કોષને તોડી નાખ્યો. યકૃતના કોષને તોડી અને એ બહાર નીકળ્યા. યકૃતના કોષને તોડીને જે બહાર નીકળ્યા એને કીધા મિરોઝોઇડ. દાખલ કોણ થયા હતા? સ્પોરોઝોઇડ. પણ એ જ્યારે યકૃત કોષોને તોડીને બહાર નીકળ્યા ત્યારે એને શું કીધું? મિરોઝોઇડ. હવે જે યકૃત કોષોને તોડીને બહાર નીકળ્યા તે કોની અંદર દાખલ થયા? રક્તકોષમાં. રક્તકોષની અંદર દાખલ થઈ અને એણે પોતાની સંખ્યા વધારી, ગુણનપાઈમાં સંખ્યા વધારી, રક્તકોષને તોડી અને બહાર નીકળ્યા. અને આ સ્થિતિમાં વ્યક્તિને ઠંડી અને તાવ આવશે, કેમ કે રક્તકોષ તૂટ્યો એટલે હિમોગ્લોબિન હિમોઝોઇનમાં કન્વર્ટ થયું અને એ રુધિરમાં મુક્ત થયું. એટલે શું થયું? તો ભાઈ એટલે વ્યક્તિને તાવ અને ઠંડી શરૂ થશે. હવે માનો જે તૂટીને જે રક્તકોષમાંથી જે મિરોઝોઇડ તૂટીને બહાર નીકળ્યા હતા એમાંથી અમુક મિરોઝોઇડ છે એની નવા રક્તકોષની અંદર પાછા દાખલ થઈ જશે અને અમુક મિરોઝોઇડ છે એ ગેમેટોફાઇટની અંદર કન્વર્ટ થશે. અમુક મિરોઝોઇડ છે એ નર અને માદા ગેમેટોફાઇટની અંદર ગેમેટોફાઇટમાં કન્વર્ટ થઈ જશે.
ગેમેટોફાઇટ એટલે એવી અવસ્થા જેમાંથી પછી ગેમેટ એટલે જન્યુ બનશે ઈ, જેમાંથી જન્યુ બનશે ઈ. તો ગેમેટોફાઇટ બની ગયા અને ક્યાં છે? એ મનુષ્યના રુધિરમાં છે ગેમેટોફાઇટ, મેલેરિયા પ્લાઝ્મોડિયમના. હવે એવા મનુષ્યને કે જેના રુધિરમાં ગેમેટોફાઇટ છે એને મચ્છર કરડ્યું, એટલે એ મચ્છરે લોહી ચૂસ્યું, એટલે હારોહાર કોને ચૂસી લીધા? ગેમેટોફાઇટને ચૂસી લીધા. એ ગેમેટોફાઇટ છે એ મચ્છરના શરીરમાં આવીને સૌથી પહેલાં આંતરડામાં જશે. ત્યાં જેની માઇક્રોગેમિટ અને મેક્રોગેમિટ એટલે કે માદા જનનકોષ, માદાજન્યુ અને નરજન્યુમાં કન્વર્ટ થયા ગેમેટોફાઇટ. એ બે જોડાણા એટલે હું બન્યું? યુગ્મન જ ઝાયગોટ બન્યું. ઝાયગોટ છે એ ઉકાઇનેટમાં કન્વર્ટ થયો. ઉકાઇનેટ છે એ ઉસિસ્ટમાં કન્વર્ટ થયો. હજી ક્યાં છે? આંતરડાની અંદર, ઇન્ટેસ્ટાઇનમાં જ છે મચ્છરના. ઉસિસ્ટની અંદરથી શું બન્યું? ઉસિસ્ટ તૂટશે. જો ઉસિસ્ટ તૂટશે, ઉસિસ્ટ બન્યું હતું એ તૂટશે એટલે એની અંદરથી સ્પોરોઝોઇટ મુક્ત થશે અને એ સ્પોરોઝોઇટ આંતરડામાં ક્યાં વયા જશે? એ મચ્છરની લાળ ગ્રંથિમાં આવી જશે અને ફરી પાછી આ સાયકલ આમ શરૂ થઈ જશે. તો ઇમ્પોર્ટન્ટ હું તો માનવમાંથી મચ્છરમાં શું આવ્યું? ગેમેટોફાઇટ. અને મચ્છરમાંથી માનવમાં શું ગયું? સ્પોરોઝોઇટ. ઇમ્પોર્ટન્ટ માહિતી છે. બીજું, અહીંયા મનુષ્યમાં કઈ સાયકલ આવેલી? મનુષ્યમાં અલિંગી. અને આની અંદર મચ્છરમાં કઈ સાયકલ આવેલી? લિંગી ચક્ર આવેલું. એ પણ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે આપણે પહોંચ્યા એનસીઆરટી પર, બરાબર. તો મનુષ્યમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા થાય છે. કયું પ્રજીવ? પ્લાઝ્મોડિયમ. તમે મેલેરિયા વિશે સાંભળ્યું હશે? હા, સાંભળ્યું હશે. એક એવો રોગ છે કે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહેલો છે. 4000 વર્ષ જૂની હિસ્ટ્રી છે. આ રોગ માટે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ જવાબદાર છે. પ્લાઝ્મોડિયમની ભિન્ન જાતો છે. કઈ કઈ? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ હોય, પ્લાઝ્મોડિયમ મલેરી હોય, પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ હોય. એમાં આપણે કોમન કોણ? પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. આપણે મલેરી એટલું બધું કોમન નથી. ના વિવિધ પ્રકારોના મેલેરિયા માટે જવાબદાર છે. મેલેરિયાના પણ પેટા પ્રકાર છે. આગળ આપણે કીધા હતા ને, ક્યારે? હિપોક્રેટ્સ વખતે, બરાબર. એના એ જ પ્રકાર અહીંયા લાગુ પડશે. ત્યારે એને ખબર નહોતી કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ને મલેરિયા ને ફાલ્સીફેરમ નહીં છે, ત્યારે એને ખબર નહોતી, પણ તેમ છતાંય એણે પ્રકાર પડ્યા હતા ને એ જ આને લાગુ પડશે, બરાબર. આમાંથી પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર અને ઘાતક એટલે કે મનુષ્યના મૃત્યુનું કારણ પણ બની શકે છે. ચાલો આગળ જઈએ. હવે આ બધું આપણને સરળતાથી સમજાઈ જાય. કેમ? તો ભાઈ આગળ જે બેઝિક છે એ આપણે સમજી લીધા છીએ. ચાલો આપણે પ્લાઝ્મોડિયમના જીવનચક્ર પર દ્રષ્ટિ કરીએ. તો સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર એટલે કે જેની પાસે સ્પોરોઝોઇટ છે એ મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝ્મોડિયમના સ્પોરોઝોઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશ કરે છે. શરૂઆતમાં આ પરોપજીવી યકૃત કોષમાં ગુણન પામે છે અને પછી રક્તકણો પર આક્રમણ કરે છે. એટલે યકૃત કોષમાં ગુણન પામે એ આપણે જોઈ ગયા. યકૃત કોષ તોડીને બહાર નીકળ્યા, રક્તકોણો પર આક્રમણ કર્યું, જેથી તેઓ ફાટી જાય છે. કોણ? રક્તકોષો ફાટી જાય છે અને રક્તકણોના ફાટવાથી ઝેરી પદાર્થ, નામ હતું હિમોઝોઇન, યાદ છે ને, મુક્ત થાય છે, જેને અનુસરીને દર 3 કે 4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે. આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે છે. પહેલાં શું થયું? મચ્છરે મેલેરિયાના પ્લાઝ્મોડિયમ માનવને આપ્યો તો માનવ છે એ ચેપી બની ગયો. એ તબક્કે એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવી મચ્છરના શરીરમાં પુનઃ પ્રવેશે છે. કયા સ્વરૂપમાં? ગેમેટોફાઇટ સ્વરૂપમાં, જ્યાં તેમનો વિકાસ આગળ થાય છે અને તેઓ ગુણન પામી અને પાછા એમાં કન્વર્ટ થાય, સ્પોરોઝોઇટમાં ફેરવાય ને પાછા ક્યાં આવી જાય? એની લાળ ગ્રંથિમાં આવી જાય. ચાલો, તો આટલું એનસીઆરટીએ કીધું છે. હવે આગળ શું કહે છે એનસીઆરટી? જે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહિત થાય છે અને જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી તેના શરીરમાં પ્રવેશે છે અને તેનો વિકાસ ઉપર જણાવ્યા મુજબ, એટલે આગળનું જે ચક્ર છે એ આખું પુનઃ ફરશે. અહીં રસપ્રદ વાત એ છે કે મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે 2 યજમાન એનોફિલિસ માદા મચ્છર અને મનુષ્યની જરૂર પડે છે. જ્યાં એ મનુષ્ય માટે રોગકારક છે, મચ્છર માટે રોગકારક તરીકે વર્તતો નથી. ચાલો, તો આ હતી એનસીઆરટીની વાત. એનસીઆરટીનો આ ડાયાગ્રામ છે.
બરાબર. એનસીઈઆરટીનો આ ડાયાગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ડાયાગ્રામ હવે તમને સરળતાથી સમજાશે. બધાએ એક વખત ડાયાગ્રામ જોઈ લેવાનો છે. આ તમને એટલા માટે આપું છું કે તમે જુઓ, ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આ પૂછાશે જ. બરાબર. હું આને નથી સમજાવતો, તમારા માટે બાકી રાખું છું. આ તમારું હોમવર્ક છે. બરાબર. આને વ્યવસ્થિત સમજજો. તમારી એનસીઈઆરટીમાં પણ છે. ન સમજાય તો કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછજો, આપણે તમને એનો જવાબ આપીશું. ચાલો આગળ વધીએ. આ તમારું હોમવર્ક છે ભાઈ, ભૂલ્યા વગર આનો વ્યવસ્થિત અવલોકન કરજો અને ન સમજાય એ બધી વસ્તુ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. ચાલો આગળ વધીએ. ઓકે, હવે આવી મેલેરિયાની તપાસ કઈ રીતે કરી શકાય. તો આપણે આગળ વાત કરી હતી કે મેલેરિયાના રોગકારકોને તમે રુધિરની સ્લાઇડ બનાવીને જોઈ શકો છો, પણ રુધિરની સ્લાઇડ મેલેરિયાની તપાસ માટે બે પ્રકારની બનાવવામાં આવે. એક એનું થિક સ્મિયર બનાવવામાં આવે, એટલે કે આવું જાડું સ્તર છે એ રુધિરનું સ્લાઇડ ઉપર બનાવવામાં આવે, અને એક થીન સ્મિયર બનાવવામાં, એટલે પાતળું સ્તર બનાવવામાં આવે. હવે આ સ્લાઇડથી શું ખબર પડે રુધિરમાં પ્લાઝ્મોડિયમ છે કે નહીં, અને આ સ્લાઇડથી શું ખબર પડશે રુધિરમાં જે પ્લાઝ્મોડિયમ છે એ ક્યાં છે, ફાલ્સીફેરમ છે કે મલેરી છે કે વાઇવેક્સ છે, એ કઈ સ્લાઇડથી ખબર પડશે? થીન સ્લાઇડથી. અથવા એના કરતાં એડવાન્સ ટેકનોલોજી હવે આવી ગઈ છે કે મેલેરિયાની તપાસ માટેની સીધી કીટ જ છે કે અહીંયા તમે મેલેરિયાના વ્યક્તિનું રુધિર લઈ અને એનું ડ્રોપ છે એ આની અંદર મૂકશો એટલે તમને આંકડા બતાવશે કે જો ફાલ્સીફેરમ હાજર હશે તો 3 લીટા બતાવશે, પછી ફાલ્સીફેરમ અને મલેરી હાજર હશે તો 2 લીટા બતાવશે, વચ્ચેનો લીટો નહીં હોય. એવી જ રીતે નેગેટિવ હશે તો સિંગલ લીટો બતાવશે. તો આ પ્રકારે મેલેરિયાની ટેસ્ટ છે એ કરવામાં આવતી હોય મેડિકલની અંદર, અને આ ખૂબ જ ઝડપી અને એકદમ કારગર પદ્ધતિ છે. બરાબર. પછી આવે ટ્રીટમેન્ટની વાત. ટ્રીટમેન્ટમાં શું છે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, મેલેરિયાની કોઈ પણ ક્યારેય પણ દવા લીધી હોય તો મેલેરિયાની દવા ક્યારેય ભૂખ્યા પેટે લેવાની નહીં. મેલેરિયાની દવા ક્યારેય ભૂખ્યા પેટે લેવાની નહીં. અને મેલેરિયાની અંદર જે દવાઓ આપવામાં આવે છે એ કઈ છે તો ભાઈ ક્વિનાઇન ડ્રગ હશે. ક્વિનાઇન. બરાબર. એમાં કોણ આવશે? હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. બરાબર. પછી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન હશે, પ્રાઇમાક્વિન હશે, પણ આ બધી દવાઓ ભાઈ ડૉક્ટરની સલાહ વગર લેવાની નહીં હો. અમે તો એમને નામ ખાલી દવાના પાકા કર્યા હોય એટલે એમ થાય કે લેક્ચરમાં કીધું હતું ને આપણે લઈ લઈએ નાનાથી મટી જાય, અથવા તો પોતાને ન લઈએ ને બીજા ઉપર પ્રયોગ કરે કે આ દવા લઈ લેજો તમ તારે, મને ખબર છે આનાથી મટી જાય. આવું કરવાનું નહીં, માત્ર એના નામ આપણે યાદ રાખવાના છે. ક્વિનાઇન ડ્રગ હશે, ક્વિનાઇન દવા હશે, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન છે, પ્રાઇમાક્વિન છે, આ બધી દવાઓ છે એના માટે યુઝ થતી હોય છે. ચાલો એની ટ્રીટમેન્ટ માટે. અને પછી પેશન્ટ કયા પ્રકારનું છે એના આધારે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે. દવા છે એ બદલતી હોય. માનો કોઈ પ્રેગ્નેન્ટ લેડી છે તેના માટે દવા જુદી હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, કોઈ નાનું બાળક છે તો એના માટે દવા જુદી જુદી હોય છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર આટલી વાત કરવાની હતી. ચાલો હવે તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ. તો પહેલો ક્વેશ્ચન તમારો હોમવર્કનો, એક હોમવર્ક તો મેં તમને આગળ આપી દીધું છે ભાઈ. પહેલો ચાર્ટ તમને જોવાનું કીધું છે અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં હશે ને હશે એ ચાર્ટ, એટલે એક વખત વ્યવસ્થિત જોઈ લેજો. ન સમજાય મને પૂછજો. અને મેં એટલા માટે તમને નથી સમજાવ્યો કે તમે ધ્યાનથી એને જુઓ. મને એટલું ભણાવ્યું ને એ ભણાવતા આળહ નહોતી ચડતી, બરાબર, પણ તમારા માટે કર્યું છે તો ધ્યાન આપજો. ચલો પહેલો ક્વેશ્ચન છે, સાર્સનું પૂરું નામ જણાવો. બીજો ક્વેશ્ચન છે, મર્સનું પૂરું નામ જણાવો. બરાબર. પછી ત્રીજો ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ કે જે COVID-19 છે એનો પ્રથમ આઉટબ્રેક એટલે પ્રથમ ઈ ક્યાં ફેલાણો હતો, ક્યાં ફેલાયો હતો. એવી જ રીતે જે સાર્સ છે એ પ્રથમ ક્યાં ફેલાયો હતો. સાર્સનું નામે આપજો અને પ્રથમ વખત ક્યાં ફેલાયો હતો. મર્સનું માત્ર નામ, COVID-19 ક્યાં ફેલાયો હતો એ કહેવાનું છે. પછી
ચોથો ક્વેશ્ચન, સાર્સ ઝૂનોટિક વાયરસ છે, બરાબર. તો એ કયા પ્રાણીમાંથી મનુષ્યમાં આવ્યો છે? કયા પ્રાણીમાંથી મનુષ્યમાં આવ્યો છે? આ તમારો ચોથો ક્વેશ્ચન છે. ફરી વખત ક્વેશ્ચન કહું છું. પહેલો ક્વેશ્ચન, સાર્સનું પૂરું નામ જણાવો અને પ્રથમ ક્યાં ફેલાણો તો એ કયો. મર્સનું પૂરું નામ જણાવો. COVID-19 પ્રથમ ક્યાં ફેલાણો તો એ કયો. અને સાર્સ કયા પ્રાણીમાંથી મનુષ્યમાં આવ્યો છે એ કયો. આ 4 ક્વેશ્ચન ને આગળનું જે એક હોમવર્ક આપ્યું છે એ આટલું કામ તમારે કરવાનું છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બેસ્ટ ઓફ લક.